जितने खुद नसीब होते हैं वो लोग जिनका लहू देश के काम आता। नमस्कार, અહીં ઉપસ્થિત સરપંચ શ્રી, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, વાલીગણ, ગ્રામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વિષય ઉપર વાત કરવાની છે, જે વિષય ઉપર ચર્ચા કરવાની છે તે છે આપણા દેશના 10 સુપર હીરો। જીવે છે તો પણ દેશ માટે અને બલિદાનો આપે છે તો પણ દેશ માટે। તમે સમજી જ ગયા હશો હું કોના વિશે વાત કરી રહી છું। હું વાત કરી રહી છું ભગતસિંહ, સુખદેવ એવા આપણા દેશના વીર જવાનો વિશે। મારી આજની આ સ્પીચ શરૂ કરવા પહેલા મારે તમને એક જ પ્રશ્ન છે, આપણામાં દેશભક્તિ કેટલી છે અને કેવી છે? કે શું આપણામાં દેશભક્તિ ખાલી દેખાવા માટેની છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ કે સુભાષચંદ્ર બોઝ જેવી છે જેમણે સૂત્ર આપ્યું હતું, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा। આને કહેવાય દેશભક્તિ અને આનું નામ છે દેશભક્તિ। આજે જ્યારે આપણે દેશભક્તિની વાતો કરી રહ્યા છીએ ત્યારે હું તમને એક કિસ્સો જરૂર સંભળાવીશ। એક દિવસ જર્મનીના હિટલરે આપણા દેશના હોકીના જાદુગર તરીકે ઓળખાતા એવા મેજર ધ્યાનચંદ્રને બોલાવી અને ત્યાં કહ્યું, શું આપ્યું છે તારા દેશે? શું આપ્યું છે તારા દેશે તને? તું આવી હિંમત બતાવે છે? તું મારી પાસે આવ, હું તને એર ચીફ માર્શલ બનાવી દઈશ। તું મારી પાસે આવ, હું તને એર ચીફ માર્શલ બનાવી દઈશ। ત્યારે વાત દેશની આવી ગઈ હતી ત્યારે આપણા મેજરે ધ્યાન સાથે જવાબ આપ્યો, જરૂરી એ નથી મારા દેશ મને આગળ લઈ જાય, જરૂરી એ નથી મારા દેશ મને આગળ લઈ જાય, જરૂરી એ છે હું મારા દેશને આગળ લઈ જાઉં, જરૂરી એ છે હું મારા દેશને આગળ લઈ જાઉં। આને કહેવાય દેશભક્તિ અને આનું નામ છે દેશભક્તિ। આજે જ્યારે આપણે વાતો કરી રહ્યા છીએ આપણા દેશના જવાનોની, સૈનિકોની અને તેમની વ્યથાની, આપણે સૈનિકની વ્યથા ક્યારે સમજી શકીએ? જ્યારે આપણે ખુદ એક સૈનિક હોઈએ। તો તમે સૌ માની લો હમણાં કે આપણે સૈનિક છીએ, માની લો, આપણે સૌ માની લઈએ કે આપણે સૈનિક છીએ, બોર્ડર ઉપર લડી રહ્યા છીએ કારગિલની ઊંચી ટેકરી ઉપર જ્યાં -15 ડિગ્રી તાપમાન છે। કાલે તમને ઘરે જવાનું છે, હેડ ઓફિસે ચિઠ્ઠી આપી દીધી છે, ઘરના દરેક સભ્યો ખુશ છે, ત્યારે આગળથી પાકિસ્તાન વાળાએ હુમલો કરી દીધો। ત્યારે તમારા ઘરનાને કોઈ સંદેશ આવે છે, તમે બોર્ડર ઉપર લડાતા જંગમાં શહીદ થઈ ગયા। ત્યારે એક વૃદ્ધ પિતા જેનો એકના એક બાળક હતો, એ માતા તો સહન જ નથી કરી શકતી, તમારી બહેન જેનો એકના એક ભાઈ હતો તેની રાખડી તૂટી જશે, તમારી પત્ની પાગલ બની જશે, તમારા બાળકોનું શું થશે, તેમના ભવિષ્યનું શું થશે? જે કહેતા હતા પપ્પા 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 તે હવે ચિલ્લાતા હશે પપ્પા પપ્પા પપ્પા। આ તો આપણે ખાલી એક અનુમાન જ લગાવ્યું, પરંતુ તમે વિચાર જ કરી લો હમણાં પૂર્વના જમલામાં એવા વીર 42 જવાનો શહીદ થઈ ગયા। એમની શું વ્યથા હશે, એમના ઘરની શું વ્યથા હશે? આજે જ્યારે આપણે વાતો કરી રહ્યા છીએ તો હું તમને એક વાત જરૂર કહીશ, આપણો એવો વીર કમાન્ડર અભિનંદન જે પાકિસ્તાનમાં જાય, ભારતમાં માત્ર 48 જ કલાકમાં પાછો વળી આવે અને પોતાના MiG-20 વાળા પ્લેનથી પાકિસ્તાનના F-16 વાળા આધુનિક તકનીકને તહેસ નહેસ કરી નાખ્યો। આને કહેવાય દેશભક્તિ અને આનું નામ છે દેશભક્તિ। કોઈ પૂછે તમને ક્યાં રહો છો તમે